લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના ઉમદા આશયથી આશ્રમ વિનય મંદિર રાધેજા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા કેમ્પસમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તેમજ શાળાના સ્ટાફ પરિવાર જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે યાત્રામાં ભાગ લીધો હતો. સમગ્ર કેમ્પસ અને આસપાસનો વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા હર ઘર તિરંગા, વંદે માતરમ અને ભારત માતા કી જય જેવા દેશભક્તિના ગગનભેદી નારા લગાવ્યા હતા. દેશના રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વ્યક્ત કરાવી સાથે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની લાગણી અને જવાબદારીનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજનું મહત્વ, દેશની એકતા અને અખંડિતતા તથા દેશ પ્રત્યેની ફરજ અંગે પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ નવી પેઢીમાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન કરવાનું માધ્યમ બની હતી. આ સમગ્ર આયોજન દરમિયાન શાળાના સ્ટાફ દ્વારા વ્યવસ્થાનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં જોવા મળેલા ઉત્સાહ અને દેશભક્તિનો જુસ્સો સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો. આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રાએ હર ઘર તિરંગાના સંદેશ સાથે લોકો સુધી પહોંચાડવાનો સાથે રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર સંજય નાયક.